ચા કોફીની સાથે ખાઓ કે પછી ઊંધિયા માટે બનાવો, મેથીના મૂઠિયા તો આપણને દરેકને ખૂબ જ ભાવે. તો મેથીના મૂઠિયા બહારથી એકદમ ક્રિસ્પી ને અંદરથી પોચા બનાવવા હોય તો એના માટે આપણે તેલનું મોહન લઈ એની અંદર અજમો અને તલ એડ કરવાના છે, હિંગ નાખી દઈશું, હળદર પણ એડ કરી દેવાની અને ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે, એને સાંતળી લેવાની અને બરાબર સંધાઈ જાય એટલે એની અંદર આપણે મેથી ઉમેરવાની છે. લગભગ મેં 1 કપ જેટલી મેથી એડ કરી છે. મેથીને પણ ચડવા દેવાની અને પછી આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું. એમાં સ્વાદ મુજબનું મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો અને ખાટું એવું દહીં એડ કરવાનું છે. મિક્સ કરી અને જરૂર મુજબની એમાં ખાંડ નાખવાની છે અને સાથે આપણે ઘઉંનો કરકરો લોટ નાખવાનો છે. તો 1.5 કપ મેં ઘઉંનો કકરો લોટ અને અડધો કપ મેં બેસન લીધું છે. બરાબર મિક્સ કરવાનું. તમને ન ગમે તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. બધું બરાબર મિક્સ કર્યા પછી જરૂર મુજબનું પાણી નાખી લોટ બાંધવાનો છે અને એને અડધાથી પોણા કલાક રહેવા દેવાનો. ત્યારબાદ હાથને તેલવાળો કરી એમાંથી આપણે નાના નાના મૂઠિયા વાળી લેવાના છે. હવે આ મૂઠિયાને તમે ઈચ્છો તો સ્ટીમ પણ કરી શકો છો અથવા તો તળી શકો છો. તળીને બનાવો તો 8થી 10 દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતા. તો ધીરા ગેસ ઉપર એને એકદમ સરસ આ રીતનો ગોલ્ડન કલર આવે ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે, જેથી અંદર સુધી એ તળાશે, બિલકુલ જ કાચા નહીં રહે. ડિટેલ રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે.